અત્યારે આપણે જમવાનો સમય થઈ ગયો છે અને ઘરેથી ટિફિન લઈને આવ્યા છે અને ટિફિનમાં શું જમવાનું છે એ પણ અત્યારે આપણને ખબર તો નથી અત્યારે. તો સૌથી પહેલાં ટિફિનનો ખોલીએ અને ત્યાર પછી જોઈએ કે મમ્મી શું જમવાનું મોકલાવેલું છે. તો ટિફિન ખોલવા માટે સૌથી પહેલાં અહીંયા એક ક્લિપ આપેલી છે, ઊંચી કરી લેવાની, ત્યાર પછી આપણું ટિફિન ખુલી જશે અને કંઈક આવું છે આપણું 3 ડબ્બાવાળું ટિફિન છે. અને સૌથી પહેલાં કેમ્પને આવી રીતના આપણે ઊંચો કરીને સાઈડમાં મૂકવાનું છે. ત્યાર પછી આપણે અહીંયા સૌથી પહેલાં ઉપરવાળા ડબ્બામાં જોઈએ તો ડબ્બો બિલકુલ ખાલી છે, અત્યારે અંદર કશું પણ જમવાનું નથી આનંદ. અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ બંને ડબ્બાના અંદર અત્યારે જમવાનું હશે. તો સૌથી પહેલાં ઢાંકણને હટાવીએ અને ત્યાર પછી તમે જોઈ શકો છો અત્યારે ખીચડી બનાવેલી છે. તો આ ડબ્બાના અંદર તો અત્યારે ખીચડી છે અને ત્યાર પછી નીચેના ડબ્બામાં જોઈએ કે એના અંદર કંઈક અલગ છે કે શું ખીચડી જ છે. તો સૌથી પહેલાં આ ડબ્બાનું પણ અત્યારે આપણે ઢાંકણ હટાવીએ અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ બંને ડબ્બાના અંદર અત્યારે ખીચડી બનાવેલી છે. કેમ તો ઘરે અત્યારે કામ ચાલુ છે તો તેના માટે સવારમાં ખીચડી જ મળે છે. તો હવે શું જમવાનું છે ખબર છે તમને? તો બંને ડબ્બાના અંદર અત્યારે તો ખીચડી જ છે. ત્યાર પછી આપણે રતલામી સેવ લઈને આવી ગયા છે. કેમ તો ખીચડી સાથે થોડી મિક્સ કરીને ખશું તો આપણને થોડો સ્વાદ સારો લાગશે. તો આપણે એક રતલામી સેવ નથી લાયા, 2 લાયા છે. પણ અહીંયા તમે જોઈ શકો છો 5 રૂપિયાની રતલામી સેવ છે અને રિયલ કંપનીમાં. તો સૌથી પહેલાં જ્યાં રતલામી સેવ છે તો બંને ડબ્બામાં થોડી મિક્સ કરી લઈએ આપણે. એક જે પેકેટ છે આના અંદર નાખવાનું છે, એક બીજું પેકેટ આના અંદર નાખીએ. તો સૌથી પહેલાં પેકિંગ અત્યારે તોડી લઈએ. જોઈ શકો છો આ બંને ડબ્બાના અંદર અત્યારે આપણે રતલામી સેવને મિક્સ કરી લેવાની છે. અને સેવ સાથે ખશું ને તો થોડું જમવાની થોડી સારું લાગે છે. કેમ તો આજે જાતે આપણે ખીચડી તો નથી બનાવી પણ મમ્મીએ મોકલેલી છે. કેમ તો ઘરે કામ ચાલુ છે તેના માટે થોડી તકલીફ રહે છે. તો સૌથી પહેલાં આપણે અત્યારે ખીચડી અને સેવ જમી લઈએ, ત્યાર પછી તમને મળીએ. 7 વાગી ગયા છે ને આપણે એક બ્રિજ ઉપર આવી ગયા છે. અહીંયા એક પુલ ટાઈપ બનાવેલો છે અને સામે છે લીમડાનું ઝાડ. તો ત્યાંથી આપણે લીમડાનો પાનો લઈ જવાનો છે ઘરે. કેમ તો રાત્રે ઘણા બધા મચ્છર કેડે છે તો તેના માટે ધુમાડો કરવાનો છે. ત્યારે સરસ મજાની સાંજ થઈ ગઈ છે અને સામે છે લીમડાનું ઝાડ. તો અહીંયાથી આપણે ચાલતું જવું પડશે. ત્યાંથી ઝાડના વચ્ચે થઈને આપણે લીમડા પર ચડવાનું છે. સૌથી પહેલાં અત્યારે સાંજ તો વધારે સમય થઈ ગયો છે તો ત્યાં જઈ અને લીમડાના પાલો પાડી લઈએ જલ્દી. તો અત્યારે આપણે લીમડાના પાના લઈને આવી ગયા છે અને લીમડાના પાના શું કામ લાવે છે મિત્રો તમને ખબર છે કે રાત્રે બહુ બધા મચ્છરા કેડે ને તો રાત્રે લીમડાના પાનાનો ધુમાડો કરો ને તો મચ્છરા ભાગી જાય છે. તો તેના માટે આપણે આટલા બધા લીમડાના પાના લઈને આવી ગયા છીએ અને ત્યાર પછી આપણા ઘરે પણ આવી ગયા છે. અને ઘરે તમે જોઈ શકો છો અત્યારે એટલું બધું અંધારું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે વિડીયો જો મોબાઈલના કેમેરાના અંદર બી એટલું ક્લિયર દેખાતું નથી ને મચ્છરા પણ અત્યારે બહુ બધા આવે છે. તો તમને બધાનો મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું. કેમ તો અત્યારે અંધારું બહુ બધું પડી ગયું છે તો વ્લોગ બનાવવામાં થોડી મજા ના આવે. તો તેના માટે તમને અહીંયાથી જ આપણે વ્લોગને એન્ડ કરીએ છીએ. તો નવા વ્લોગમાં મળીએ, ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ.